બીજા કોઈ શાકની પણ જરૂર ન પડે એવી કોરી મોરી ચણાની દાળ બનાવીએ. ચણાની દાળને 1 કલાક પહેલાં મેં પલાળી દીધી હતી. વઘાર માટે તેલ મૂકી દઈશું. એની અંદર રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે પછી ખાંડેલું લસણ એડ કરી લસણને સોતે કરી લઈશું. બારીક સમારેલી ડુંગળી એડ કરી અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સોતે કરી લઈ. પછી બારીક સમારેલા ટામેટાં અને લીલો મરચું એડ કરી દઈએ અને મીઠું એડ કરી દઈએ જેથી ટામેટાં જલ્દીથી ચડી જાય. સોતે થાય પછી મસાલા એડ કરી 1-8 મિનિટ માટે મસાલાને પણ સોતે કરી લઈને મસાલા બળી ન જાય એના માટે થોડુંક પાણી એડ કરી દેવું. ચણાની દાળમાંથી પાણી કાઢી દાળને એડ કરી દેવી. બધું મિક્સ કરી લેવું. અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવું. લીલા ધાણા એડ કરી દેવાનું. ઉકળવા દેવું. ઉકળી જાય પછી કુકરનું ઢાંકણું બંધ કરીને 3 વિસલ આપણે કરી લેશું. એકદમ સરસ દાળ આપણી ચડી ગઈ છે. તો હવે આપણે એના માટે વઘાર કરી લઈએ. વઘારની અંદર જીરું, આખું મરચું અને મરચું પાવડર એડ કરી દાળ ઉપર એડ કરી દઈએ અને લીલા દાણાથી ગાર્નિશ કરી લઈએ.